બનાસકાંઠા જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા રેડ કરી જાહેર વિતરણ વ્યવસ્થા માટેનો અનાજનો જથ્થો સીઝ કરાયો। દાંતા તાલુકાના રતનપુર અને દાંતામાંથી ₹98,372નો જથ્થો સીઝ કર્યો। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રતનપુર ગામે ઉમતિયાવાસ વિસ્તારમાં આવેલ મોહમ્મદ હનીફ ગુલાબનબી મેમણના રહેણાંક મકાનમાં આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર વરુણકુમાર બનરવાલની સૂચના મુજબ તથા જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ મુખ્ય પુરવઠા નિરીક્ષક પાલનપુર અને તમામ પુરવઠા નિરીક્ષકની ટીમ અને મામલતદાર દાંતાની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે તારીખ 18/12/2023ના રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રતનપુર ગામે ઉમતિયાવાસ વિસ્તારમાં આવેલ મોહમ્મદ હનીફ ગુલાબનબી મેમણના રહેણાંક મકાનમાં આકસ્મિક તપાસણી કરતા મકાનના આગળના ભાગે ઘઉં તથા ચોખાનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોને ફાળવેલ જથ્થો માલુમ પડ્યો છે, જેના ઘઉંના 7 કટ્ટા 253.700 કિલોગ્રામ જેની બજાર કિંમત ₹6,849.90 તથા ચોખાના 98 કટ્ટા 4,940.500 કિલોગ્રામ જેની બજાર કિંમત ₹1,33,887 આમ કુલ કિંમત ₹1,40,737 જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। તેમજ મેમણ મોહમ્મદ વારિસ ગનીભાઈ રહેવાસી મેમણ ઇન્દિરાનગર કોલોની દાંતા ધંધાનું સ્થળ ન્યૂ બનાસ ટ્રેડર્સ હડાદ રોડ મહાલક્ષ્મી દાલબાટીની પાછળ દાંતામાં આકસ્મિક તપાસણી કરતા ઘઉં તથા ચોખાનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોને ફાળવેલ જથ્થો માલુમ પડેલ છે, જે દુકાન નંબર 10 ઘઉંના 23 કટ્ટા ખુલ્લા અને 920 કિલોગ્રામ જેની કિંમત બજાર ₹24,840 તથા 53 કટ્ટા 2,650 કિલોગ્રામ જેની બજાર કિંમત ₹71,550 તેમજ દુકાન નંબર 1 થી 6 ચોખાના 119 કટ્ટા 5,950 કિલોગ્રામ જેની બજાર કિંમત ₹16,61,245 આમ કુલ કિંમત ₹2,57,635 જેનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। આમ 18/12/2023ના રોજ આકસ્મિક તપાસણી દરમિયાન કુલ ₹3,98,372 આટલો જથ્થો પકડી પાડીને સીઝ કરવામાં આવેલ છે, એવું જિલ્લા પુરવઠા અધિકારીની અખબાર યાદીમાં જણાવ્યું છે। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા।